અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર તમે એક વસ્તુ ચોક્કસથી સાંભળતા હશો કે મિસાઇલ પડી, જેને કારણે બહુ જ મોટો બ્લાસ્ટ થયો. કદાચ તમે આના વિડીયોઝ પણ જોયેલા હશે. એવું પણ સાંભળેલું હશે કે ઇઝરાયલે કોઈ મિસાઇલ લોન્ચ કરી અને ઈરાનમાં જઈને પડી, અથવા તો ઈરાને કોઈ મિસાઇલ લોન્ચ કરીને એ ઇઝરાયલમાં પડી. આ બધા જ વસ્તુઓ તમે ઘણી બધી વખત આજકાલ તમે સાંભળતા હશો. પરંતુ પ્રશ્ન પણ થયો હશે ને કે આ મિસાઇલ કેવી રીતના હજારો કિલોમીટરનું અંતર અમુક મિનિટોની અંદર જ કાપી લે છે? કેવી રીતના નક્કી કરે છે કે આ જગ્યા ઉપર પડવાની છે? હા, બધું જ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે જે મિસાઇલ છે ને એ કોઈ પણ પ્રકારનો બોમ્બ નથી, પરંતુ એ અત્યંત આધુનિક અને ટેકનોલોજીથી ભરપૂર એક બહુ જ મોટું હથિયાર છે. એની અંદર 3 મુખ્ય ભાગ હોય છે: પ્રોપલ્શન સિસ્ટમ, ગાઇડન્સ સિસ્ટમ અને વોરહેડ. સૌથી પહેલા વાત કરીએ પ્રોપલ્શન સિસ્ટમની. હવાનો મતલબ શું થયો? જે મિસાઇલ છે એને એનર્જીની જરૂર તો પડશે ને. હજારો કિલોમીટર સુધી જવું છે એટલા માટે થઈને કોઈ શક્તિની જરૂર પડશે. મિસાઇલમાં ખૂબ શક્તિશાળી રોકેટ એન્જિન હોય છે. જ્યારે મિસાઇલ લોન્ચ થાય છે ત્યારે આ એન્જિન મિસાઇલને ખૂબ જ ઝડપથી ઉપર અને આગળ મોકલી દે છે. ઘણી મિસાઇલોમાં સોલિડ ફ્યુઅલ પણ વપરાય છે, જે એકવાર સળગે પછી ખૂબ જ ઝડપથી ઉર્જા આપે છે. જેને જ કારણે ઘણી મિસાઇલો એક સાથે હજારો કિલોમીટરનું અંતર માત્ર થોડી મિનિટોમાં કાપી લે છે. બીજો મહત્વનો ભાગ ગાઇડન્સ સિસ્ટમ. હવે કોઈ પણ મિસાઇલને લોન્ચ કરી દીધી એનો મતલબ એમ નથી થતો કે એ પોતાના ટાર્ગેટ સુધી આરામથી પહોંચી જશે. હવે પોતાના ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે અમુક સિસ્ટમની ઓલરેડી જરૂર હોય છે, જેને સામાન્ય ભાષામાં નેવિગેશન સિસ્ટમ કહેવામાં આવે છે. તેની અંદર જીપીએસ, ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ અને સેટેલાઇટ માર્ગદર્શન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આનો મતલબ શું થયો? પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા જે મિસાઇલ છે એને શક્તિ મળી અને ગાઇડન્સ સિસ્ટમ દ્વારા એને ખબર પડી કે કઈ જગ્યા ઉપર જવાનું છે. પરંતુ આની અંદર પણ એક મહત્વની વાત છે. મિસાઇલ ઘણા બધા પ્રકારની હોય છે, પરંતુ જ્યારે હજારો કિલોમીટરનું અંતર કાપવું હોય ને ત્યારે એક મિસાઇલ વપરાય છે અને એ છે બેલિસ્ટિક મિસાઇલ. આ બેલિસ્ટિક મિસાઇલ તમે ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર તમે ખૂબ જ સરસ રીતે સાંભળતા હશો. હવે જે બેલિસ્ટિક મિસાઇલ છે એ સામાન્ય મિસાઇલની જેમ કામ નથી કરતી. એનું જે આખું સ્ટ્રક્ચર છે ને એ અલગ રીતે તૈયાર કરવામાં આવેલું છે. જ્યારે બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ થાય છે ત્યારે તે સીધી આગળ નથી જતી, પરંતુ તે પૃથ્વીના વાતાવરણની બહાર ખૂબ ઊંચાઈ સુધી જાય છે. પછી ગુરુત્વાકર્ષણને કારણે એક વક્ર માર્ગ પરથી ફરીથી પૃથ્વી ઉપર પાછી આવે છે અને ટાર્ગેટ પર પડીને વિસ્ફોટ કરે છે. આ પદ્ધતિના કારણે મિસાઇલ હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી શકે છે. એક ઉદાહરણ તરીકે સમજીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લગભગ 2500 થી 3000 કિલોમીટરનું અંતર છે, પરંતુ આ બેલિસ્ટિક મિસાઇલને પહોંચવામાં માત્ર 8 થી 10 મિનિટ અને ઘણી બધી વખત જો સારી મિસાઇલ હોય તો એનાથી પણ ઓછી મિનિટમાં એ ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. હવે પ્રોપલ્શન સિસ્ટમ, ગાઇડન્સ સિસ્ટમની વાત કરેલી, પરંતુ હજુ એક મહત્વનો ભાગ છે, એ છે વોરહેડ. આ જે વોરહેડ છે એ જ મહત્વનું છે, કારણ કે શક્તિ દ્વારા મિસાઇલ તો એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જવા માટે સક્ષમ બની, પરંતુ આનાથી પણ વિશેષ ગાઇડન્સ સિસ્ટમ દ્વારા એને ખબર પડી કે કઈ જગ્યા ઉપર પડવાનું છે, પરંતુ એ પડ્યા બાદ વિસ્ફોટ થાય એ જરૂરી હોય છે. એટલા માટે થઈને મિસાઇલના આગલા ભાગમાં જે વસ્તુ રાખવામાં આવે છે, જે વિસ્ફોટક પદાર્થ રાખવામાં આવે છે, સેવ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે વોરહેડ. વોરહેડમાં સામાન્ય વિસ્ફોટક ક્લસ્ટર બોમ્બ અથવા ક્યારેક ન્યુક્લિયર હથિયાર પણ હોઈ શકે છે. ટાર્ગેટ નજીક પહોંચતા જ વોરહેડ સક્રિય થઈ જાય છે અને ભારે વિનાશ સર્જે છે. હવે તમે મિસાઇલને સમજી લીધું કે મિસાઇલ કઈ રીતના કામ કરે છે, પરંતુ હવે દરેક દેશ આજકાલ લેટેસ્ટ ટેકનોલોજી વાળો થઈ ગયો છે. એમને ખબર પડી ગઈ છે કે દુશ્મન દેશમાંથી જ્યારે આવી કોઈ મિસાઇલ આવશે તો એના માટે થઈને આપણા દેશમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હોવી જરૂરી છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ રડાર મિસાઇલને ટ્રેક કરે છે અને પછી ડિફેન્સ મિસાઇલ તેને આકાશમાં જ તોડી પાડે છે. એટલે આજે યુદ્ધ માત્ર મિસાઇલ છોડવાનું નથી, પરંતુ મિસાઇલ સામે મિસાઇલનું યુદ્ધ બની ગયું છે. હવે તમને એ પણ જાણી દઈએ કે મિસાઇલ એકચ્યુઅલમાં કેટલી કિંમતનું હોય છે. ઈરાન જેવા દેશો જે બેલિસ્ટિક મિસાઇલ છોડે છે તેની કિંમત સામાન્ય રીતે $1 મિલિયન થી $3.5 મિલિયન સુધી હોય છે, અર્થાત ભારતીય રૂપિયામાં લગભગ 8 કરોડથી 30 કરોડ રૂપિયા થઈ. અત્યારે ઈરાન જે મિસાઇલનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યું છે એ છે ફતેહ 110 મિસાઇલ, જેની કિંમત છે $2.1 મિલિયન, જે અંદાજે ભારતીય રૂપિયામાં 17 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. બીજી મિસાઇલ છે Kim-1, આની કિંમત છે $3.5 મિલિયન, જે અંદાજે ભારતીય રૂપિયામાં 28 થી 30 કરોડ રૂપિયામાં થાય છે. પરંતુ આનાથી પણ વિશેષ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે જે મિસાઇલ વાપરવામાં આવે છે ને એ આના કરતાં પણ મોંઘી હોય છે. જેમાંથી સૌથી પહેલા છે આયરન ડોમ ઇન્ટરસેપ્ટર,
જે 40,000 થી $1,00,000 હોય છે, એટલે કે 30 લાખથી 80 લાખ. બીજી છે ડેવિડ સ્લિંગ, જે 1 મિલિયન એટલે કે 8 કરોડ રૂપિયાની હોય છે. ત્રીજી છે એરો ઇન્ટરસેપ્ટર, જે 3 થી 4 મિલિયન એટલે કે 25 થી 35 કરોડ રૂપિયા સુધીની હોય છે. અને આ બાદ છે પેટ્રિયોટ મિસાઇલ, જે લગભગ 4 મિલિયનની હોય છે, અરાઉન્ડ 30 કરોડ રૂપિયાની. અને ઘણી બધી અત્યારે આજકાલ જે અત્યંત આધુનિક ડિફેન્સ સિસ્ટમ છે એ 12 થી 30 મિલિયન ડોલર સુધીની હોય છે. એનો અર્થ થયો લગભગ 100 કરોડથી 250 કરોડ. એટલે આજકાલ આપ તમે જે યુઝ જોઈ રહ્યા છો એનો ખર્ચો કરોડ નહીં પરંતુ અબજો રૂપિયા સુધીનો પહોંચી જવાનો છે. આગળના સમયમાં આનાથી માણસને તો નુકસાન છે જ, પરંતુ આનાથી દેશોને પણ આર્થિક રીતે નુકસાન છે જ. મિસાઇલ માત્ર એક હથિયાર નથી, એ આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક ગણિત અને સૈન્ય વ્યૂહરચનાનું સંયોજન છે. ત્યારે હવે કોઈ પણ દેશ બીજા દેશમાં પોતાનું મિલિટરી નથી મોકલતા, એના બદલે આ મિસાઇલનો ઉપયોગ કરે છે, જેનાથી માણસનું મૃત્યુ ઓછું થાય પરંતુ સામેવાળો જે દેશ છે એને નુકસાન વધુ થાય. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.